શનિવારવાડા પુણેના મધ્યમાં આવેલો પેશવા યુગનો એક ઐતિહાસિક કિલ્લો જે શહેરના મુખ્ય પર્યટન સ્થળોમાંનો એક છે. દિવસ પર અહીં પ્રવાસીઓની મોટી ભીડ જોવા મળે છે, પરંતુ જેવી સાંજ ઢળતાની સાથે જ આ કિલ્લો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે અને કોઈને પણ અંદર જવાની પરવાનગી હોતી નથી. આવું શા માટે? શું આની પાછળ કોઈ રહસ્ય છે? કહેવાય છે કે આ કિલ્લાની દિવાલોની અંદર ઘણી બધી રહસ્યમય ઘટનાઓ બને છે. સ્થાનિક લોકો અને ઐતિહાસિકકારોના મતે શનિવારવાડામાં પેશવાના સમયમાં ઘણી બધી ભયાવહ ઘટનાઓ બની હતી. સૌથી વધુ ચર્ચિત વાર્તા છે નારાયણરાવ પેશવાની, જેમને તેમના જ સંબંધીઓએ ષડયંત્ર હેઠળ મારી નાખ્યા હતા. કહેવાય છે કે તેમની ચીસો આજે પણ આ કિલ્લામાં ગુંજે છે. કાકા મલવાંચવા, કાકા મને બચાવો. ઘણા લોકોએ દાવો કર્યો છે કે તેમણે રાત્રિના સમયે કિલ્લામાંથી વિચિત્ર અવાજો સાંભળ્યા છે. આ જ ડરામણી વાર્તાઓ અને રહસ્યમય ઘટનાઓના કારણે પ્રશાસને સાંજ પડતાની સાથે જ કિલ્લાને બંધ કરી દેવાનો નિયમ બનાવ્યો છે. ભૂતિયા અફવા હોય કે ઐતિહાસિક સચ્ચાઈ, પરંતુ શનિવારવાડાની આ દાસ્તાન આજે પણ લોકોના દિલમાં રોમાંચ અને ડર બંને ભરી દે છે.